ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. ચાલુ જ હોય, ઊભો રહેતા તું. અને જાઉં છે જમવા. અને જો એ છે ને જસ્મીનભાઈ ને બધા માલ એકલાને બાંધવાના છે ને આપણે હાલો હોય રિક્ષા નહીં જડે હો. પછી લાલપુર જાઉં. કોઈ દી નવરા ના થાય બપોર સુધી, એટલે ના જ થાય. લાઈટ બંધ કરી દો તા, તમે દેખાતા નથી. હા રેડી હવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને જો ટાઈમ મૂકી દીધી ટેકરા વાયની ઘણી વાર છે સવારમાં લાઈટ વહી જાય છે. એટલે આપણે જોયું વાહિંદા કરતી કરતી ઘરમાં આવીને માધવને હાલો મૂકો વાહિંદા અને જઈ ને તડકાનું હે મારા પાસ જ બન્યા આપણે ફટાફટ કરો કાકા તું છે ને બીજી કાદાવાનું કરી નાખ એટલે તૈયાર થઈ જા. અને થાય તો પછી વેલેલી જાય વેલેલી આવતી રહી. બપોર પાછી આવતી રહે 9:30 વાગ્યા. 9:30 તઈ અને જાય છાશ નો અવાજ આવે, ઓલો મોટર નો અવાજ આવે છાશ નો. હું હાલો તો હે ને પછી વ્લોગ કન્ટિન્યુ કરી તૈયાર થઈ જાય ફટાફટ. એ જો એ રહ્યું ઘમસડી ઘમસડી. હા તો હાલો 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 ફટાફટ. હાલો તો જા બધાને હે ને દૂધ પાઈ દીધું હે આપણે. પાછા આવીને ત્યાં સુધી ઉતારીએ. વચમાં જોરી ઉઠશે તો જસ્મીનભાઈ પાસે. બાકી રાતે હુવે નહીં. આ ચીંટુડિયા મીંટુડિયા એવા છે, રાતે દૂધ પાવું પડે. તો જો અટાણા હુઈ જશે આપણે એને રાખી દઈએ ખાટલા હેઠે, એટલે હે ને ઓછો થોડો પવન લાગે. અને આ છે એની બોટલ છેટી રાખ દઈ. હુઈ જશે જાકને બધા. ઢેગલો થઈને જ હુવે. હું હોય ને અમુકને જો નીંદરે મેંડી આવવા. હાલો તો વાગી ગયા છે 10:30 અને આપણે ડાકુ બનીને નીકળી ગયા. ડાકુ છે ને મૂંગા વાયલા છે. તો ચાલો રિક્ષાની વાટ જઈ. લગભગ 2-3 રિક્ષા તો વયા ગયા, એટલે ઘડીકમાં આવશે નહીં હવે. દુકાનનું કામ પતી ગયું છે ને અહીંથી જ બજાર હમણાં ચાલુ થઈ જાય. આગળ જાય આગળથી જ બજાર ચાલુ થઈ જાય છે. હવે બહુ મોટી ભરાઈ ગુજરી કામ. હાલો તો આપણે આવતા રહીએ ખરીદી કરીને. અને એક આપણે ગોરો લેવાનો હતો, 9 લીધી મોટી આપણે, પછી દેખાડે. અને બાકી જો છોકરી હતો આપણે જે વસ્તુ લેવાની હતી એવું ક્યાં રસ્તે લઈ લેતા લઈ લે.
મીનોણું છે ને બાયણા નીકળીને રખડવા માંડ્યા. આવ્યા ને એટલે અવાજ સાંભળી ગયો જેવું ઉઠા. આગળ બધાને ઉઠાડતી તો દેખાડું આપણે શું ખરીદી કરી. હાલો બેક કેમેરો કરીને દેખાડો. આમ છે ને ફિલ્મ દેખાય ને આપણે થાકી ગયા જો મોઢા જોઈ જવા નથી. થોડીક વાર છે ને આરામ કરવો હતો. તો જો આપણે છે ને આ લઈ એવા અહીં છોકરીઓ હતું માથામાં નાખવાની છે ને ક્લિપ ઉભી આવી. અને જો ઓલા બધા રાઈડ ચાલુ કરી અને મમ્મી છે ને એને પાયલી આવે અને આપણે ઓખડી કર હુઈ જઈ. અને જો એક આ બકલ લીધું છે ને બસ એવું લીધું થોડીક આવી વસ્તુ અને ફ્રૂટ ને બકાલા ને એવું લીધું. અને જો આપણે લીધી છે નાંદ પાણીની ભરીને રાખી દઈએ એટલે ઠંડુ થઈ જાય પાણી. ગયા છે 5 અને જો અમારા માધવને છે ને ઓલા તબેલામાં બાંધવાનો છે. મમ્મી ગઈ છે ગુંદરી વાઢવા. અને જો આપણે નવો આપણે ઓલી નાઈન લીધી ને ગોરોની પણ નાઈન એ આપણે છે જો રાખી દીધી છે. એમાં પાણી આવે એમાં પાણી આવ્યું છે પણ એ વાપરતા નહોતા. આ છે ને નાઈન લીધી ને ત્યાં સાફ સફાઈ કરીને રાખી દીધી. આને જો ઉતામર આવી આ ટકલું ને. અને જો જસ્મીન છે ને ભેહું બાંધે અને આપણે બધું છે ને ખરીદી કરવા ગયા હતા ને જીના મોઢું લેવાનું હતું એ બધું લઈ આવ્યા ને પછી ઘડીક વાર પોરો ખાધો. અને ઝાર બહુ પડતી હતી 5 તા વાગી જ જાય હજી એવો ને એવો તડકો છે. હા લઈ જાઓ જ્યારે. અને જો ઉતાવળ આવી ગયા હોય. અને આપણે છે ને ગુંદા ટેગલી ડેરી છે પણ હમણાં તો શું કહે પછી આપણે જે ઘરે વસ્તુ હોય ને 1-2 વાર ખાઈ લઈને એટલે આપણે ઓકરી જાય પછી ના ભાવે. તો એ આપણે સંભારો બનાવશું કંઈક. આજ તો નથી બનાવવાનો વિચાર. અને એવું છે તો થાકી ગયા હતા ધોઈ ગયા હતા. કદાચ થોડોક નાનકડો વ્લોગ આવી અહીંયા તો બહુ નથી ઉતાર્યો. ત્યાં છે ને પછી ભીડ એટલી હોય ને એટલે મજા ના આવે વિડીયો ઉતારવાની. એમ થાય કે હાલવા જાઉં ને તો કોખામ ભટકાઈ જાઉં. હાલો તો હવે હે ને આપણે આ સાથે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.